દર્શક મિત્રો, ઘર વપરાશની વીજળીના યુનિટમાં 9 પૈસાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ભુજ, નખત્રાણા અને માંડવી તાલુકાના 1,20,000 થી વધુ વીજ ગ્રાહકોને માસિક 32 લાખથી વધુ રકમનો આર્થિક બોજ પડશે. આજથી અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. જોઈએ આ અંગેનો કસુબીરંગ સમાચારનો વિશેષ અહેવાલ. પીજીવીસીએલ દ્વારા ફરી એક વખત ઘરગથ્થુ વીજળીના વપરાશ પર પ્રતિ યુનિટ દીઠ ₹9 પૈસાનો ભાવ વધારો રાતોરાત ઝીકી દેવામાં આવ્યો છે. ઘરગથ્થુ વીજ વપરાશમાં થયેલ યુનિટ દીઠ 9 પૈસાના ભાવ વધારાથી પ્રતિમાસ ભુજ, નખત્રાણા અને માંડવી તાલુકાના વીજ ગ્રાહકોને અંદાજે ₹32 લાખથી વધુ રકમનો બોજ પડશે એમ કસુબીરંગ સમાચાર સાથેની વાતચીતમાં પીજીવીસીએલના વડા શ્રી વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પીજીવીસીએલ બોર્ડને વીજ ઉત્પાદનની કોસ્ટ દિન પ્રતિદિન વધી રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને હાલ રાહત દરે વીજળી આપવાનો મુનાસિબ માન્યો છે અને ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ખેડૂતોને રાહત દરે આ વીજળી આપવી અનિવાર્ય છે. આ પરિસ્થિતિમાં વધારાના વીજ ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે પીજીવીસીએલ બોર્ડે ઘરગથ્થુ વીજ વપરાશ પર પ્રતિ યુનિટ દીઠ ₹9 પૈસાનો વધારો કર્યો છે. વીજ યુનિટમાં 9 પૈસાનો જે ભાવ વધારો કર્યો છે તેનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પીજીવીસીએલના અધિકારી શ્રી જાડેજાએ માહિતી આપતા ઉમેર્યું હતું કે 9 પૈસાના વધારાથી ભુજ, નખત્રાણા અને માંડવી તાલુકાના 1,20,000 થી વીજ ગ્રાહકોને માસિક 32 લાખથી વધુ રકમનો આર્થિક બોજ સહન કરવો પડશે. સાંભળીએ આ અંગે વધુ માહિતી આપતા પીજીવીસીએલના અધિકારી દાફડા શું જણાવે છે. આ જે ભાવ વધારો જે છે એ એફપીપીએ એટલે ફ્યુલ રેટ જે છે એના ઉપર આધારિત હોય છે અને જીયુએનએલ અને એના માર્ગદર્શન પ્રમાણે એ જે 9 પૈસા જેટલો અત્યારે ભાવ વધારો થયેલો છે. ભુજ વર્તુળ કચેરી હેઠળ ભુજ, માંડવી અને નખત્રાણા એ 3 ડિવિઝન આવેલા છે. એમના વિવિધ ગામડા આવેલા છે જેમાં 1,12,000 જેટલા ગ્રાહકો આવેલા છે. માય સપ્ટેમ્બર જે છે એમાં 3.5 કરોડ જેટલા યુનિટ અમારા માનવંતા ગ્રાહકોએ જે વપરાશ કરેલા છે. નવો જે ભાવ વધ્યો છે એ ફ્યુલ કોસ્ટમાં એ 9 પૈસા જેટલો વધ્યો છે. આના કારણે આશરે 30 થી 32 લાખ જેટલો દર માસે અમારા 1,12,000 જેટલા ગ્રાહકો છે એમાં વધારો થવા જેવો છે. અને અત્યારે અમારો 1 ને 61 પૈસા એક એફપીએ રેટ છે.